આ છે એક સ્વાદની વાર્તા, એક પરંપરાની સફર, જેનું નામ છે દાસ ખમણ. વડિયા ગામનો યુવાન પીતાંબરદાસ મોટા સપના અને અડગ ઈરાદા લઈને જીવનની નવી દિશા શોધવા નીકળ્યા. સુરતમાં કામ કરતા તેમણે ખમણ બનાવવાની કળા શીખી અને એ સ્વાદે તેમની જિંદગીનો રસ્તો બદલી નાખ્યો. માત્ર 1 કિલો દાળ સાથે પીતાંબરદાસ અમદાવાદ આવ્યા. દિલમાં એક જ વિશ્વાસ, મહેનત કરવી છે અને લોકોનું દિલ જીતવું છે. ખૂમચા પર ઊભા રહી તેમણે ખમણ વેચવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે શહેરના લોકો તેમના સ્વાદના દીવાના બની ગયા. 1922માં ગોળલીમડા પાસે પહેલી દુકાન શરૂ થઈ, જ્યાં પીતાંબરદાસનો ખમણ લોકો માટે માત્ર ખોરાક નહીં, બટ પરંપરાનો પ્રસાદ બની ગયો. મોહન અને હરીશ બંને દીકરાઓએ પિતાની સાથે કામ જોડ્યું, નવી વેરાયટીઓ, નવી મહેનત અને દાસ ખમણને ઘર ઘર પહોંચાડ્યું. આજે દાસ ખમણ માત્ર બ્રાન્ડ નથી, તે છે વિશ્વાસ, પરંપરા અને પીતાંબરદાસની અડગ મહેનતનો જીવંત વારસો.